રાજ્ય ભાદરવી પૂનમને લઈને મંદિરોમાં ભારે ભીડ જામી છે। અમદાવાદ માધુપુરા અંબાજી મંદિરમાં પણ ભક્તોની ભારે ભીડ। 200 વર્ષથી મંદિરમાં અખંડ દીવો ચાલે છે। 200 વર્ષ પહેલા માતાજીની સ્થાપના કરવામાં આવી હતી અને દૂર દૂરથી ભક્તો અહીંયા દર્શન કરવા માટે માધુપુરા અંબાજી આવે છે। તો આ મંદિરમાં પણ આજે ભક્તોની ભારે ભીડ। અમદાવાદ માધુપુરા અંબાજી મંદિરમાં ભક્તોની ભીડ। पवित्र श्रावण मासनी पूर्णाहुति थई चूकी छे त्यारे आजथी वात करवामां आवे तो मां आद्याशक्तिनी आराधना करवाना पर्वनी आजथी शरूआत थई चूकी छे। भादरवी पूनमनो आजे विशेष महत्व रहेलुं होय छे त्यारे अमदावाद खाते माधुपुरामां आवेला मां अंबाजीना मंदिरे वहेली सवारथी ज भक्तोनी जे लांबी भीड़ छे ते जोवा मळी रही छे। दृश्योमां जोई शकाय छे के मां जगदंबाना दर्शननो लाहवो करवा माटे वहेली सवारथी ज तमाम भक्तोनी भीड़ जोवा मळी रही छे। तेमने विशेष अलंकार अने विशेष वागा साथे तेमने साक्षात स्वरूपे दर्शन थई रह्या छे भक्तोना। महत्वनुं छे के आजना दिवसे जे मनोकामना पूर्ण करवा माटे तमाम जे भक्तो छे तेमना द्वारा मानता राखवामां आवती होय छे। गर्भगृहमां माताजीनो जे गोख छे जेना साक्षात दर्शननो भक्तोने जे लाहवो छे ते मळी रह्यो छे। गोखमां वस्त्र अलंकारो तथा आभूषणो जे छे ते विशेष गोठववामां आव्या छे जेना दर्शननो लाहवो लेवा तमाम भक्तो आवी पहोंचे छे। आपणी साथे કેટલાક દર્શનાર્થીઓ છે તેમની સાથે વાત કરીશું। આપનું નામ? ડિમ્પલ। ડિમ્પલબેન, શું કહેશો કેટલા ટાઈમથી આ મંદિરમાં આવ્યા છો અને કેટલી આસ્થા છે? હું ઘણા વર્ષોથી આ મંદિરમાં આવું છું અને ઘણી આસ્થા છે અને માઈ ભક્તો પણ માતાજીને નવરાત્રીનું આમંત્રણ આપવા માટે આવતા હોય છે। હું પણ આમંત્રણ આપવા આવી છું માતાજીને કે અમારે ત્યાં પધારે। મંદિરમાં વિશેષ પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે। આજના દિવસે શું કહેશો? આજે મહાલક્ષ્મી પ્રાગટ્ય મહોત્સવ અંતર્ગત નિમિત્તે માતાજીની વિશેષ પૂજા કરવામાં આવી છે। શ્રીયંત્રને ચુંદડીનો પ્રસાદ ધરાવવામાં આવ્યો છે અને એ પ્રસાદ અમે ભક્તોને આપીએ છીએ। બિલકુલ થી એટલે કે વહેલી સવારથી જ ભક્તો આવી પહોંચ્યા છે। આજના દિવસની વાત કરવામાં આવે તો હવે થોડાક દિવસ બાદ જ્યારે ચૈત્રી નવરાત્રીની શરૂઆત થવા જઈ રહી છે ત્યારે માતાજીને પોતાના જે ઘર આંગણે અને સોસાયટી હોય કે પછી પોતાના જે રહેવા સ્થાન હોય ત્યાં પધારવા માટે વિશેષ માતાજીને આમંત્રણ આપવામાં આવતું હોય છે। માતાજીનો આજે વિશેષ જે શૃંગાર છે મંદિરમાં તે કરવામાં આવી રહ્યો છે। આપણી સાથે મંદિરના જે મહારાજ છે આપણે તેમની સાથે પણ વાત કરીશું। આપનું નામ? ગુરુજી જોડે વાત કરીએ। સિદ્ધાર્થ ત્રિવેદી। સિદ્ધાર્થભાઈ, શું કહેશો આજના દિવસે કેટલું વિશેષ મહત્વ હોય છે? જે વ્યક્તિઓ મોટા અંબાજી માતાજીના દર્શન નથી કરવા જઈ શકતા તે અહીંયા દર્શન કરી લે તો મોટા અંબાજીનું પુણ્ય જ અહીંયા પ્રાપ્ત થાય છે। શું વિશેષ શૃંગાર કર્યો છે માતાજીનો? જગદંબાને આજે વિશેષ શૃંગાર કરવામાં આવ્યો છે અને શ્રીયંત્રની મહાપૂજા આજે કરવામાં આવેલી છે। ખાસ આજે જગદંબાને વિવિધ સાડીઓથી શણગાર કરવામાં આવે છે। નિત્ય 3 સાડીઓથી શણગાર થાય છે માતાજીનો, પણ આજે વિશેષ સાડીઓથી શણગાર થાય છે જગદંબાને। બિલકુલ એટલે કે આજે જ્યારે ભાદરવી પૂનમ છે ત્યારે માતાજીનો જે વિશેષ શૃંગાર છે તે પણ કરવામાં આવ્યો છે અને જે લોકો અંબાજી જઈ નથી શકતા તેવા ભક્તો આજે અમદાવાદમાં માધુપુરા ખાતે આવેલા મા જગદંબાના મંદિરે આવી રહ્યા છે અને માતાજીના દર્શનનો જે લાહવો છે તે લઈ રહ્યા છે। કેમેરામેન હેમંત ગાયકવાડ સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ। દૂર દૂરથી ભક્તો અહીંયા દર્શનાર્થે આવે છે। આજે મંદિરમાં ભારે ભીડ જોવા મળે છે। અમદાવાદના માધુપુરા અંબાજી માતાજીનું આ મંદિર કે જ્યાં 200 વર્ષથી મંદિરમાં અખંડ દીવો ચાલે છે।